બાપા હું તમને શું કહું છું, આપણે ગામ મૂકીને ગામડે સેટ રહેવા આવ્યા. હવે આ ભેંસનું તમે લઈને બેઠા છો, એના નીણ પૂરા કરવાનું ને એને ખવડાવવાનું, પૈસા ખાતર નાન ક્યાંથી કાઢશું? અરે બેટા તું કાઈ સંતા કરમાં, એ બધું થઈ જાહે. મેં એક ભાઈ આરે વાત કરી છે, કંપની છે કઈ ખારી, એમાં વાત કરી છે. હવે ઈ આવશે આજકાલમાં તો હું લોન ની વાત કરી લઈશ. તો બાપા તમે કઈ કંપનીમાં મેસેજ મોકલો છે? બેટા કંપનીનું નામ છે આઈથી આઈ ને વાથી વા, સારી કંપની છે. હા તો હારું બાપા તમે વાત કરી લેજો. હવે જે કંપની હોય ઈ, મારે કારખાને જાવું છે, મોડું થઈ ગયું છે. હવે અહીંથી મને રિક્ષા મળશે તો થાય ને, હું જાઉં છું કારખાને. વહુ બેટા સા પાણી કઈક કર્યું હોય તો લાવો. હજી મારે આ બેને હું નદીએ લઈ જાઉં અને બેને ધમારી આવું ને કઈક નીણ પૂરો એને ત્યાં વાડીમાં ખવરાઈ આવું. હા હો બાપા હમણાં સા બનાવી દઉં છું. ખોડા બાપા શું કરો, હારું છે ને? હા હો બેટા હારું છે, જો બેઠો છો ખાટલે ચડીને. તમે અત્યારે કેમ આ બાજુ? અરે ખોડા બાપા અમારી વાડી છે, અહીંયા વાડીએ જાય છે. તે કાયડી બેટા અમાર વહુને કઈક નીંદવા ખોદવાનું કામ હોય તો કેજો, તે આવશે ભેગા. તમે જે દાડી હાલતી હોય આપી દેજો. લે આ બાપાએ તો નીંદવા ખોદવાની વાત ચાલુ કરી. આના કરતા ત્યાં દેહમાં રહેતા તો ઈ સારું હતું. આ ગામડે આવીને તો આખા ખેતરમાં કામે જાય છે ને આખી કારી મસ્ત કરી નાખશે મને. બેટા તમે હજી સા ન મૂકો, હજી ન્યા ન્યા ઉભા છો તમે. હવે સા મૂકો, સા મૂકો. ઓ બેટા સા બની કે હજી વાર લાગશે? એ બાપા સા બનાવી નાખું પણ દૂધ નથી. દૂધ લઈ આવો તો સા બનાવી નાખું. એ હારું તઈ દૂધ નાય ઠેકાણા નથી રાખતા તમે. હવે સાયે સા તે હું જાવ નદીએ હવે ભેંને લઈને. તે હાલો હવે ગોમતી બેટા આપણે જાઈએ નદીએ. સા તો મૈલી નહીં, ન્યા પાણી પીવું ને બેસું. હેલો હા ખોડાભાઈ બોલે, ખોડાભાઈ. હા કોણ? ખોડાભાઈ નહીં, હું ખોડા બાપા બોલું છું. હા ખોડા બાપા. હા તો ખોડા બાપા હું આઈથી આઈ વાથી વા કંપનીમાંથી બોલું છું. તમે મેસેજ કરેલો છે લોન લેવા માટે. હા બાપા લોન કરાવવાની છે, બહુ પૈસાની તાણ પડી ગઈ છે અને અત્યારે અમે અહીંયા રહેવા આવ્યા છે ગામડે અને અત્યારે પૈસા અમારી પાસે કાઈ ફગ્યું નથી. તો તમે લોન કરાવી દ્યો તો તમારો આભાર ભાઈ. હા તો વાંધો નહીં ખોડા બાપા, લોન થઈ જશે. અરે બાપા તો તમારું હારું થાય. મારી માતાજી મારી કુળદેવી તમારું હારું કરે. જો તમે લોન કરાવી દેતા હોય ને તો હું મારી માતાજીને પ્રાર્થના કરીશ કે તમારું હારું કરે. તમે મારી વાત સમજો ખોડા બાપા. હું તમને શું કહું છું કે તમારે તમારી કોઈ પણ કિંમતી વસ્તુ કે અથવા મકાન છે કે પછી તમારે ઘરેણા છે તે વસ્તુ તમારે પહેલા મૂકવી પડશે ગીરવી, પછી તમને લોન મળશે. અરે બાપા તમે કેવી વાત કરો છો? મકાન અમારી પાસે હોય તો અમે થોડી લોન કરાવી બાપા. મકાન નથી, ઘરેણા નથી, પણ હા એક વસ્તુ મારી પાસે કિંમતી છે. હા તો ખોડા બાપા વાંધો નહીં, તમારી પાસે જે વસ્તુ કિંમતી હોય તે મૂકી જાજો, પછી લોન થઈ જશે. તો વાંધો નહીં, તો કાલે મારો પાડો હું બેંકે મૂકી જઈશ. અરે ખોડા બાપા શું વાત કરો છો તમે? પાડા ઉપર થોડી લોન થાય? અરે બાપા પાડા ઉપર લોન ન થાતી હોય તો પાડા નીચેથી કરી દેજો ને. અરે બાપા તમે સમજતા નથી ખોડા બાપા. હું તમને શું કહેવા માંગુ છું કે પાડાની ઉપરથી કે નીચેથી ક્યાંયથી લોન ન થાય. અરે તમે મારી વાત સાંભળો. મારો પાડો તમે એકવાર જોઈ જાવ પછી તમે મને લોન નું કયો. મારો પાડો એટલો હારો છે ને કે તમારે ન્યા
ચમકદાર. અરે ખોડા બાપા, પાડાને અમારે બેંકે થોડો રખાય, તમે સમજતા કેમ નથી? એ બાપા તો તમાર ઘરે લઈ જાજો, પણ હું ક્યાં કહું છું બેંકે રાખો. તમાર ઘરે લઈ જાજો, એટલો બોજો છે ને ઈ સાનું મુનો બેઠો રહે. ઈ કાઈ હેરાન નત કરતો તમ તારે. અરે બાપા, મારે પાડાને ઘરે લઈ જઈને ક્યાં રાખવો? હું વાત કરો છો તમે? તે એમાં હું વાંધો બટા? પાડાને ઘરે લઈ જાવ જો, પણ એને છે ને પગે જીરીક ગુમડું થયું છે ને તો ક્યાંક દવાખાને બતાવતા જાજો. દવા બવા કાક લઈ લેજો, એને પાડાને દવાખાને હારું દવાખાનું હોય ને બતાવી દેજો જરાક. એ ખોડા બાપા, તમે ખોટી મગજમારી કરો માં. પાડાની ઉપર લોન નહીં થાય એટલે નહીં થાય. તમારા પાસે બીજી કોઈ મિલકત હોય તો એના ઉપર લોન થશે, પણ પાડા ઉપર નહીં થાય. આ બીજું તો કિંમતીમાં મારા પાસે તગારું છે, તો કહેતા હોય તો મારું છૂટું એક. અરે ખોડા બાપા, તમે ખોટી મગજમારી કરો માં. અરે બાપા, અમે એટલે તો તમને કઈસી લોન કરાવી દે ને બાપા. અમે બહુ અટાણે પૈસા નથી ને હેરાન થઈ બહુ જ. અત્યારે અમે ભીમાં આવી ગયા છે પૈસા વગર. તમે એમ કહો છો ઉપરથી ને લોન નહીં થાય, નીચેથી ને લોન નહીં થાય, તો પાડાની વાહેથી લોન કરી દ્યો બાપા, લોન કરી દ્યો. અરે બાપા, તમે કોઈ વાતમાં સમજો છો કે નહીં? તમારા ઘરમાં કોઈ છે કે નહીં બીજું કે બોલવા વાળું કે કોઈ કહેવા વાળું? આતી છે મારે બોલવા વાળા બીજા. તમે કહેતા હોય તો આપું ફોન એને. વાંધો નહીં બાપા, એને ફોન આપો, હું વાત કરી લઈશ. હા લે બેટા, મેં ફોન આપ્યો છે, વાત કર લે તું. આ તો હું તમને શું કહું છું કે તમે ખોડા બાપાને સમજાવો કે પાડા ઉપરથી લોન ન થાય, કે તમારી પાસે કોઈ કિંમતી વસ્તુ હોય કે અથવા ઘરેણા કે મકાન કાંઈ હોય એના ઉપરથી લોન થઈ જશે.